હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર છે જોયું હતું કન્ડિશન, બરાબર છે. શોઈંગ કન્ડિશન નામનો ટોપિક જે છે એ આપણે જોયો હતો. અને હવે એ આગળ છે ને હું શરૂ કરતા પહેલાં જરાક વિડીયોની અંદર ઓટો ફોકસ જે છે એને હું શરૂ કરી દઉં, જેથી કરીને આપણા જે અક્ષરો છે તે બ્લર ન થાય અને તમને એક સરખું છે તે દેખાઈ રહે. હવે વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટ માટે છે એ વેઇટ કરશો, એટલે અહીંયાથી જે છે એ હું આ બોર્ડનું સેટ જે છે એ બરાબર વ્યવસ્થિત કરી દઉં. હવે આપણે કન્ડિશન ઇન પાસ્ટ, બરાબર છે, એની તરફ આપણે જવાનું છે. તો ધ્યાનથી છે બધા અહીંયા જોશે. કન્ડિશન ઇન પાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જે ટોપિક હતો એનું નામ શું હતું? તો કે ફક્ત કન્ડિશન હતું. પણ હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ ને એનું નામ શું છે? કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર. તો પહેલા તો મારે તમને એ સમજાવવું છે કે કન્ડિશન ઇન પાસ્ટ જે છે ને એ વપરાય ક્યાં, એનો ઉપયોગ શું છે? તો કે કન્ડિશન ઇન પાસ્ટ નો ઉપયોગ એવો છે કે પસ્તાવો બતાવવા માટે. શું બતાવવા માટે બેટા? પસ્તાવો બતાવવા માટે. હવે કઈ રીતે? તો કે આપણે કેમ ગુજરાતીમાં કહેતા હોય કે મેં આમ કર્યું હોત તો આમ થાત, મેં આમ ન કર્યું હોત તો આમ ન થાત, બરાબર છે. પણ એ બધો પસ્તાવો હોય. મેં મહેનત કરી હોત ને તો મારે આટલા ટકા આવત, પણ નથી કરી, હવે નથી આવ્યા, વાર્તા પૂરી થઈ ગઈ, બરાબર છે. એટલે આ બધી જ વસ્તુ જે છે ને બેટા એ ઓનલી ફોર પસ્તાવા માટે વપરાય કે જે ઘટના બની ગઈ છે, હવે આપણે એના વિશે ખાલી શું કરી શકીએ? વાતો કરી શકીએ. એના માટે જે છે એ આ કન્ડિશન ઇન પાસ્ટ છે, બરાબર. તો એની રચના શું આવે છે? એમાં આવે છે શું? તો કે એની અંદર પહેલા તો છે ને બેટા 2 શરતો આવશે. કેટલી શરતો આવશે? 2 શરત. એમાંથી પહેલી જે શરત છે એ એવી છે કે if જે છે એ if ની સાથે કયો કાળ આવવો જોઈએ? પૂર્ણ ભૂતકાળ આવવો જોઈએ. if ની સાથે કયો કાળ આવવો જોઈએ? પૂર્ણ ભૂતકાળ. જેને પૂર્ણ ભૂતકાળની રચના ભૂલાઈ ગઈ હોય એને હું ટૂંકમાં યાદ કરાવી દઉં. had plus v3. શું હોવું જોઈએ બેટા? had plus v3. એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. આ એક શરત થઈ. બીજી શરત had પ્લસ કર્તા પ્લસ v3 પ્લસ અન્ય શબ્દ, બરાબર છે. had પ્લસ કર્તા પ્લસ v3 પ્લસ અન્ય શબ્દ, આ બીજી શરત છે. સાંભળજો બરાબર વિદ્યાર્થી મિત્રો. if સાથે પૂર્ણ ભૂતકાળ અથવા had પ્લસ કર્તા પ્લસ v3 પ્લસ અન્ય શબ્દ, બે માંથી એક વસ્તુ છે જ્યારે તમને આગળ આપવામાં આવી હોય, બરાબર. વાક્યમાં જ્યારે તમને આગળ આ બે માંથી એક વસ્તુ આપવામાં આવી હોય ત્યારે તમારે યુઝ કરવાનું છે કન્ડિશન ઇન પાસ્ટ ની રચના. તો હવે કન્ડિશન ઇન પાસ્ટ જે છે એની રચના પાછી બે રીતે આવે. એક્ટિવ ની રીતે પણ આવે અને બીજી કોની રીતે આવશે? પેસિવ ની રીતે. તો પહેલા આપણે એક્ટિવ ની વાત કરીએ. તો એક્ટિવ ની રચના એની એવી છે કે પહેલા કોણ આવશે? કર્તા. પછી કોણ આવશે? મોડલ ઓક્ઝિલરીઝ. આ એમ એટલે માં નહીં હો, મોડલ ઓક્ઝિલરી, બરાબર. એના પછી છે મિત્રો શું મૂકવાનું વચ્ચે? હેવ. એના પછી v3. એના પછી કર્મ અને એના પછી કોણ આવી જશે? અન્ય શબ્દ. ધ્યાન આપજો. કર્તા, મોડલ ઓક્ઝિલરી, હેવ, v3, કર્મ અને અન્ય શબ્દ. જો તમારે પેસિવ કરવું હોય તો પહેલા કોને લઈ લેવાનું? કર્મ. એના પછી જે છે એ કોને મૂકી દેવાનું? મોડલ. એના પછી જે છે એ કોને મૂકવાનું? હેવ. એના પછી અહીંયા કોને લઈ લેવાનું? બીન. એના પછી અહીંયા મૂકી દેવાનું v3 બાય સોરી. પછી અહીંયા આવી જશે કર્તા અને પછી જે છે એ કોણ આવશે? અન્ય શબ્દ. પહેલા કર્મ, મોડલ, હેવ, બીન, બીન, v3 બાય કર્તા અને કોણ આવી જશે? અન્ય શબ્દ.
ઘણા દિવસથી ચોક હાથમાં નથી લીધો ને એટલે આ ડસ્ટ ઉડશે એટલે થોડીક તકલીફ પડશે, કઈ વાંધો નહીં. હવે બરાબર ફરીથી તમે બેટા અહીંયા ધ્યાન આપજો કે કન્ડિશન ઇન પાસ્ટની રચના ક્યારે વાપરવાની. મેઇન સવાલ એ છે તો કે જ્યારે આ બે માંથી કોઈ એક શરત પહેલા તો આવે. કઈ બે શરત? કાં તો if સાથે પૂર્ણ ભૂતકાળ આવે એટલે કે had plus v3 આવે, બીજી શરત had plus કર્તા plus v3 plus અન્ય શબ્દ આવે. આ બે માંથી એક શરત જ્યારે આવે ત્યારે એક્ટિવમાં કન્ડિશન ઇન પાસ્ટની રચના શું? તો કે પહેલા કર્તા આવશે, મોડલ આવશે, હેવ આવશે, v3 આવશે, કર્મ આવશે અને કોણ આવશે? અન્ય શબ્દ આવશે. પેસિવ કરતી વખતે તો કે પહેલા કર્મ, મોડલ, હેવ, બીન, v3 બાય, કર્તા અને અન્ય શબ્દ. બરાબર છે? આ ફક્ત એની શું થઈ ગઈ? રચના. હવે આમાં કયા મોડલ વાપરવાના એ ખાસ ધ્યાન આપજો. તો કે આની અંદર છે કેન, મે, વિલ અને શેલ. બોલો એવા બરાબર ધ્યાન આપજો બેટા. કેન, મે, વિલ અને શેલ આનો ઉપયોગ કરવાનો નથી. ધ્યાન આપજો, ઉપયોગ નથી કરવાનો. બોલો એ બરાબર સાંભળજો. આ મોડલ જે છે ને એનો ઉપયોગ તમારે કરવાનો નથી. એનું રીઝન છે કન્ડિશન ઇન પાસ્ટ છે અને કન્ડિશન ઇન પાસ્ટમાં કેન, મે, વિલ, શેલ એનો ઉપયોગ થાય નહીં. બોલો એ બરાબર સાંભળજો. તો આમાં કોનો ઉપયોગ કરી શકાય? કુડ છે, માઇટ છે, શુડ છે, વુડ છે, મસ્ટ છે. બરાબર? આ બધા મોડલનો ઉપયોગ તમે કરી શકો છો, પણ કેન, મે, વિલ, શેલ એનો ઉપયોગ કરવાનો નથી. શું કામ? કન્ડિશન ઇન પાસ્ટ છે એટલા માટે. ઓકે, તો પહેલી વાત કે હજી આપણે ખાલી રચના જોઈ છે, પણ રચના બરાબર યાદ રાખવી પડશે. કર્તા આવશે, મોડલ આવશે, હેવ, v3, કર્મ, અન્ય શબ્દ. પેસિવ હોય કર્મ, મોડલ, હેવ, બીન, v3 બાય, કર્તા અને અન્ય શબ્દ. બરાબર છે? પણ ખાસ સાંભળજો, એક્ટિવ પેસિવ બે રચના અલગ છે. એક્ટિવ હોય તો કર્તાથી શરૂ કરો, પેસિવ હોય તો કર્મથી. એ આપણી જે લોજિક પહેલેથી ચાલ્યું આવે તે. અને ટૂંકમાં રચના યાદ રાખવી હોય તો આટલી: મોડલ, હેવ, v3 એક્ટિવ માટે, પેસિવ માટે મોડલ, હેવ, બીન અને કોણ આવી જાય? v3. ઓકે, હવે હું પેલા બોર્ડ છે એને જરા ઇરેઝ કરીશ. ઓકે, સોરી, વિડિયો ચેક કરવો પડશે મારે. બરાબર બોર્ડ દેખાય છે? યસ. ચાલો, કોઈ ઇશ્યુ છે આમાં આવતો નથી, બરાબર દેખાઈ રહ્યું છે. એટલે હવે આપણે એની ઉદાહરણો તરફ આગળ જઈશું બેટા. તો સૌથી પહેલા તો બોર્ડને છે ઇરેઝ કરી અને એના ઉદાહરણો તરફ છે હું તમને લઈ જાઉં છું. અને ખાસ બધી જ રચનાઓ જે છે દીકરાઓ તમારે મગજમાં નાખતી રહેવાની છે. આ બધા ફંક્શન છે એ તમને મેં કીધું તો એ પ્રમાણે ઘણી બધી જગ્યાએ છે તમને કામમાં આવવાના છે. 3 જગ્યા તો ફિક્સ જ છે. પહેલી કઈ? તો કે પહેલી આઈડેન્ટિફાય ફંક્શન. બીજી જગ્યા કઈ? તો કે બીજી જગ્યા તમારા માટે છે રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ. ત્રીજી જગ્યા કઈ? તો કે ત્રીજી જગ્યા તમારા માટે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર છે? હવે ઉદાહરણોમાં છે ને બેટા ખાસ ધ્યાન આપજો, જેથી કરીને ટોપિકમાં શું કરવાનું છે એ આપણને ખ્યાલ આવશે. તો માની લ્યો કે હું તમને કોઈ એવું એક્ઝામ્પલ આપું છું કે if doctor had reached in time. બરાબર? અને પછી તમારા માટે છે વાક્ય અધૂરું મૂકેલું છે. તમને ટોપિક કન્ડિશન ઇન પાસ્ટ એમ લખીને આપ્યો છે કારણ કે અત્યારે આપણે ઈ ભણીએ છીએ. અને પછી જે છે કાઉન્સમાં પછી હિન્ટ આપે છે. તમને ભૂલાઈ ગયું પાછું યાદ કરાવી દઉં. હિન્ટ પણ આપશે અને હિન્ટમાં ધારો કે તમને વર્ડ આપી દીધો છે, એક આપ્યો છે પેશન્ટ અને એક ધારો કે કયો આપ્યો છે સેવ. ધ્યાન આપજો બરાબર. હિન્ટમાં જે શબ્દો આપ્યા હોય એનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. જો એનો ઉપયોગ નહીં કરો તો માર્ક્સ મળતા નથી. બરાબર? ટોપિક કયો? કન્ડિશન ઇન પાસ્ટ. હિન્ટના શબ્દ કયા? પેશન્ટ અને સેવ. તો હવે if doctor had reached in time એનો મતલબ એવો થાય
જો ડોક્ટર સમયસર પહોંચ્યા હોત, બરાબર, પહોંચ્યા નથી, ખાલી કહેવાનું છે પહોંચ્યા હોત, બરાબર, એ મોસ્ટલી લોકો સમયસર ન પહોંચે, આઈ એમ સોરી એવું કહેવાય પહોંચે. તો ઇફ ડોક્ટર હેડ રીચ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર પહોંચ્યા હોત, પેશન્ટ અને સેવ નો ઉપયોગ કરીને બનાવવાનું. તો હું ધારો કે એક્ટિવમાં જો બનાવું તો એવું બનાવી દઈશ કે હી કુડ હેવ, સેવ નું વિતરી કરી દઈશ સેવ, અને પછી અહીંયા કર્મમાં મૂકી દઈશ પેશન્ટ. તો વાક્ય શું બની ગયું? હી કુડ હેવ સેવ્ડ પેશન્ટ. એ દર્દીને બચાવી શક્યા હોત, બરાબર છે, એ દર્દીને બચાવી શક્યા હોત. પણ આપણે હિન્દી મૂવીની જેમ મેં કીધું એમ કે ટાઈમસર આવે નહીં, બરાબર. ઓરિજિનલ ડોક્ટર જે સારા છે તો આવે જ છે અને લોકોના જીવે બચાવે છે, પણ હિન્દી મૂવીમાં મોસ્ટલી આવું જ થાય, બરાબર. હવે અહીંયા તો એક્ટિવ રીતે બનાવ્યું છે મેં, પણ માની લો કે આનું આ જ વાક્ય, આ જ હિન્ટનો ઉપયોગ કરી અને તમારે કેવું બનાવવું છે? પેસિવ બનાવવું છે. તો ઈ કઈ રીતે બની શકે? તો કે કર્મ આગળ, તો કે કર્મ આની અંદર કયું છે બેટા? પેશન્ટ. હવે અહીંયા છે હું કોને મૂકી દઈશ? કુડ. પછી અહીંયા હું કોને મૂકી દઈશ? હેવ. પછી અહીંયા કોને મૂકી દઈશ? બીન. પેશન્ટ કુડ હેવ બીન. હવે V3 તરીકે હું કોને લઈ લઈશ? સેવ. પછી અહીંયા કોને મૂકી દઉં? બાય. અને ડોક્ટર માટે શું મૂકી દઉં? હિમ. બરાબર, જોઈ લ્યો, પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ બાય હિમ. પણ હવે ઘણા વિચાર કરતા હોય કે સર મને તો એક્ટિવ વોઇસ ની રચના સહેલી લાગી, મારે પેસિવ નો બનાવવું હોય તો નહીં બનાવવાનું, બરાબર છે. તમને જે રચના સહેલી લાગે એ જ રચના પ્રમાણે તમારે બનાવવાનું છે. પણ ફરીથી યાદ કરાવી દઉં છું, એક તો રચના સાચી હોવી જોઈએ અને હિન્ટમાં આપેલા શબ્દો ફરજિયાત ઉપયોગ કરવા પડશે. જો હિન્ટમાં આપેલા શબ્દો ઉપયોગ નહીં કરો તો તમારું વાક્ય સાચું ગણાશે નહીં, બરાબર છે. બોલો એ બરાબર સાંભળજો. હિન્ટના શબ્દો ફરજિયાત વાપરવાના છે. બીજી વાત કે તમે જે વાક્ય બનાવો એમાં રચના પણ સાચી હોવી જોઈએ. જેમ કે એક્ટિવની રચના હું તમને યાદ કરાવું. કર્તા, મોડલ, હેવ, V3, કર્મ, અન્ય શબ્દ. રેડી? પેસિવલી કર્મ, મોડલ, હેવ, બીન, V3, બાય, કર્તા, અન્ય શબ્દ. આ રચનાઓ છે એ ખાસ તમારે મગજમાં ફિટ કરવી પડે. આપણે બીજું ઉદાહરણ લઈએ દીકરાઓ. માની લ્યો કે તમને એવું વાક્ય આપ્યું છે કે had I worked hard for exam. હવે માની લ્યો કે વાક્ય જે છે અધૂરું છે, ટોપિક તો ખબર જ છે આપણને, કન્ડિશન પાસ લેવાનો છે, અને માની લ્યો કે તમને કાઉન્સમાં આપ્યું છે get અને good marks, બરાબર. આ ધારો કે આપણી હિન્ટ છે. તો હવે ધ્યાનથી જોજો, આ વખતે મેં શરત નંબર કેટલામી લીધી? બીજી. ઓલામાં if પ્લસ પૂર્ણ ભૂતકાળ લીધો તો આ વખતે બીજી શરત છે, had પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરાબર. તો હવે ધ્યાનથી જોજો, આનો ઉપયોગ કરીને મારું વાક્ય બનાવવાનું છે. કર્તામાં I છે તો હું ધારો કે લખી દઉં I, મોડલ કયું વાપરી દઉં? would have got good marks. હવે આનો મતલબ શું થઈ જાય? બરાબર સાંભળજો કે જો મેં પરીક્ષા માટે સખત મહેનત કરી હોત, જો મેં પરીક્ષા માટે સખત મહેનત કરી હોત, I would have got good marks. તો મેં સારા માર્ક્સ મેળવ્યા હોત, બરાબર છે. બોલો બરાબર સાંભળજો. જો મેં પરીક્ષા માટે સખત મહેનત કરી હોત તો મેં પરીક્ષા માટે છે સારા માર્ક્સ મેળવ્યા હોત. ઓકે, હવે ધ્યાનથી જોજો દીકરાઓ. માની લો કે આ જ વાક્ય છે, આ તો એક્ટિવમાં મેં લખ્યું ને. હવે માની લો કે મારે શેમાં લખવું છે? પેસિવમાં લખવું છે, બરાબર. તો પેસિવમાં લખવા માટે હું કઈ રીતે લખી શકીશ? તો કે પેસિવમાં ધારો કે લખવું છે તો હવે ગુડ માર્ક્સ ને હું આગળ લઈ લઉં કે ભાઈ કર્મ તરીકે કોણ? ગુડ માર્ક્સ, બરાબર. હવે અહીંયા હું કોને મૂકી દઈશ? would. પછી મૂકી દઉં છું have. પછી કોને મૂકી દઈશ? been. પછી અહીંયા કોને મૂકી દઈશ? got. પછી કોને મૂકી દઈશ? by. પછી કોને મૂકી દઈશ? me. તો હવે વાક્ય શું બની ગયું? good marks would have been got by me. મારા દ્વારા સારા માર્ક્સ મેળવી શકાયા હોત. બોલો એ સાંભળજો. આમાં ગુજરાતી એવું થયું કે હું સારા માર્ક્સ મેળવી શક્યો હોત,
આમાં ગુજરાતી એવું થઈ ગયું, મારા દ્વારા સારા માર્ક્સ મેળવી શકાયા હોત. બરાબર છે. રચના બેટા તમને આવડશે તો આ વસ્તુ સહેલી છે, રચના નહીં આવડે તો આ વસ્તુ કેવી છે? અઘરી. એટલે બધા જ ફંક્શન્સમાં રચનાઓ આપણે કમ્પલસરી છે એ કરવી જ પડે. જો એ નહીં કરો તો તમને આવડશે નહીં. બરાબર. તો આ તમારો ટોપિક જે છે જેનું નામ છે કન્ડિશન ઇન પાસ્ટ. રચના જે છે એ ખાસ મોઢે કરવી પડશે. હવે આપણે બોર્ડ છે ને ઇરેઝ કરી અને આગળના છે એ ફંક્શન તરફ જશું. આ આપણું સેકન્ડ ફંક્શન હતું, કન્ડિશન ઇન પાસ્ટ. પણ ખાસ મેં કીધું છે એ પ્રમાણે બોર્ડ ભૂસું છું એ કોઈ બહુ મોટું કામ નથી મારા માટે. એ પાછું ઘણા જોતા હશે સર કેવું બોર્ડ ભૂસે, લાઈ જોઈ લો મજા આવે કે ન આવે. બરાબર. એ બધું જોવાની તમારે જરૂર નથી. એ નહીં શીખો તો ચાલશે. એ મારું કામ છે. તમારું કામ છે ફંક્શન્સને મોઢે કરવા, એની રચનાઓ મોઢે કરવી પડશે. એ નહીં કરો તો મેં કીધું છે એ પ્રમાણે 3 ટોપિકમાં તમને ફરક પડી જશે. બરાબર. હવે બેટા હું તમને નેક્સ્ટ ફંક્શન તરફ લઈ જાઉં છું. ફંક્શન નંબર 3. પહેલું ફર્સ્ટ આપણું કયું હતું? શોઈંગ કન્ડિશન. સેકન્ડ કયું છે આપણું? કન્ડિશન ઇન પાસ્ટ. અને હવે આપણે થર્ડ તરફ જઈએ અને થર્ડ જે છે એકદમ સહેલું ફંક્શન છે એ આપણે લેશું. ની જોતા પહેલા છે ને હું ટાઈમ લિમિટ જોઈ લઉં. એ પ્રમાણે છે આપણે ફંક્શનની શરૂઆત કરીએ કે ભાઈ આપણે જે ફંક્શન લેવા જઈ રહ્યા છીએ એ પૂરું થાય એમ છે આપણા સમયમાં કે નહીં. તો કે યસ, આપણી પાસે સમય છે. ચાલો અહીંયા ધ્યાન આપજો દીકરાઓ. માની લ્યો કે ત્રીજું ફંક્શન છે એ આપણે લઈ લઈએ છીએ ગિવિંગ એડવાઇસ ઓર સજેશન. ધ્યાન આપજો બરાબર. એડવાઇસ ઓર સજેશન. એડવાઇસ જેનું ગુજરાતી થાય સલાહ, સજેશન એનું ગુજરાતી શું થાય? સૂચના. બરાબર. તો આમાં 3 શબ્દો આવે, જેમાં પહેલો શબ્દ છે એ કયો? should. ત્યાર પછી બીજો શબ્દ છે ought to. અરે શું વંચાય? ought to. ત્રીજો શબ્દ had better. બરાબર છે. should, ought to અને had better. હવે ત્રણેયમાં ફરક શું? તો ઘણા કહેતા હશે સ્પેલિંગમાં ફરક છે સર. દેખાતું નથી તમને? દેખાય છે હો ભાઈ, મને દેખાય છે. પણ ત્રણેયમાં શું ફરક? ગ્રામરની રીતે શું ફરક છે એ જોવાનો છે, સ્પેલિંગની રીતે નહીં. ને તો પાછા મને કહે તમને કેમ સર ખબર નથી પડતી? આમાં જો સ્પેલિંગ અલગ છે. ખબર છે હો ભાઈ. હવે અહીંયા ધ્યાન આપજો. should, ought to અને had better માં ફરક શું? તો કે should છે ને સલાહ સૂચન આપવા. બરાબર છે. સલાહ સૂચન આપવા. ought to should કરતા ભારપૂર્વક કહેવા. હવે સમજવાનું છે અહીંયા ધ્યાન આપજો બરાબર. અને had better ought to કરતા ભારપૂર્વક કહેવા. બરાબર. આ એનો ફરક છે. should સલાહ સૂચન આપવા માટે, ought to should કરતા ભારપૂર્વક કહેવા માટે, had better ought to કરતા ભારપૂર્વક કહેવા માટે. બરાબર છે. અને હંમેશા યાદ રાખવાનું કે સલાહ સૂચન છે ને એ કેવી વસ્તુ હોય? મરજિયાત હોય. બરાબર. એ ફરજિયાત ન હોય. કારણ કે લોકોને સલાહ સૂચન આપવી જ ગમે છે, લેવી ગમતી નથી. શું કામ? તો કે મને કોઈક સલાહ આપે એમ, આઈ એમ ધ બેસ્ટ. બધા મગજમાં એવું જ હોય, પણ એવું હોય નહીં. બરાબર છે. એ ખાલી ગપ્પાઓ ઠોકતા હોય બધા. એટલે અહીંયા આપણે છે ને બેટા હવે આની રચનાની પણ સાથે સાથે વાત કરીએ. તો કે તમે should વાપરો કે પછી ought to વાપરો કે પછી had better વાપરો. બરાબર છે. ત્રણેય પછી જે છે ને એ હંમેશા રૂપ કયું લેવાનું છે? V1. અને V1 એનો મતલબ શું થાય? ક્રિયાપદનું મૂળ રૂપ. should વાપરો તોય ભલે, ought to વાપરો તોય ભલે, had better વાપરો તોય ભલે, પાછળ હંમેશા શું લેવાનું છે? V1 ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે.
હવે હું તમને છે ને પહેલા તો એ સમજાવવાની ટ્રાય કરું કે ઘણા એ સમજી નહીં શકતા કે સર આમાં કઈ સમજ ન પડી, આ સલાહ સૂચન આપવા શું કરતા ભારપૂર્વક કેવા, ઓટો કરતા ભારપૂર્વક કેવા, એટલે હું માથે બેહીને બોલવાનું? ના ના, એવું કઈ નથી હો. એટલે ઘણા ભારપૂર્વક એટલે એવું લાગતું હોય કે શૂટ છે ને, શૂટ એની માથે બેહી જવાનું પછી ઓટો બોલવાનું એટલે ભારપૂર્વક, પછી હેડ બેટર કેવું હોય તો ઓટો માથે બેહી જવાનું પછી બોલવાનું, એવું નથી. હવે સમજો, માની લ્યો કે કોઈ વર્ગ છે, વર્ગ બરાબર છે, એમાં શિક્ષક જ્યારે સલાહ આપતા હોય ને બેટા આખા ક્લાસને, બરાબર, તો એ શું કહેવાય? શૂટ કહેવાય. જનરલ સલાહ કે તમારે આમ મહેનત કરવી જોઈએ, આમ ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, ઢીકણું કરવું જોઈએ. કારણ કે ઘણાને તો છે સર ને ટીચર બોલે ને બધું રેડિયો જેવું જ લાગતું હોય, આનું રોજનું છે, બગ કર્યા કરે, અમારે કઈ લેવા દેવા હોય નહીં, બરાબર છે. કારણ કે બધાને સમય વયો જાય પછી જ ખબર પડે આમાં આપણે લેવા દેવા હતું એમ, પછી કઈ કામનું ન હોય. ઓટ ટુ આખા ક્લાસને સલાહ આપી દીધી, બરાબર છે. પછી એક ગ્રુપ એવું છે કે જેના વિશે સરને ખબર છે કે ભાઈ આ ગ્રુપ જે છે ને આમ જનરલમાં સલાહ આપીએ ને તો બહુ કઈ ફરક પડે એમ છે નહીં, અને એ ગ્રુપ મહેનત કરે એવું હોય તો એને અલગથી બોલાવે અને આમ થોડુંક ભારપૂર્વક કે જો બેટા ક્લાસમાં તો મેં કીધું જ તું, બરાબર છે, પણ તમારે લોકોને તો ખાસ ધ્યાન આપવાનું છે, તમે બહુ કેપેબલ છો, તમારામાં તાકાત છે, બરાબર છે, તમારે તો છે ને સારા માર્ક્સ આવે એમ છે, તમે બધી વધારાની ધીંગામસ્તી બંધ કરીને ધ્યાન આપવા માંડજો. એ શું કહેવાય? ઓટ ટુ. પણ હેડ બેટર તો કે માની લો કે આખા ક્લાસની અંદર છે સલાહ આપી, ગ્રુપમાં એ સલાહ આપી દીધી, પણ અમુક સ્ટુડન્ટ એવા હોય, બરાબર છે, કે જે બહુ જ વધારે માસ્ટર માઇન્ડ હોય પણ ક્યારેક ક્યારેક પોતાનો ટ્રેક ચૂકી જતા હોય, ક્યારેક ક્યારેક મસ્તી મજાકમાં લઈ લેતા હોય, તો એને તો સર પર્સનલી બોલાવે કે ભાઈ જો જેને જે કરવું એ કરે, તારે તો મને A1 ગ્રેડ લાવીને દેવાનો જ છે, તારે તો મને A2 ગ્રેડ લાવીને દેવાનો જ છે, તારે આવે એમ જ છે, બરાબર છે. તો એ શું કહેવાય? હેડ બેટર, બરાબર છે. એટલે ત્રણેય સિચ્યુએશન અલગ અલગ હોય છે, પણ હું હમણાં તમને ઉદાહરણ દ્વારા પણ સમજાવીશ કે તમારે વાક્યોમાં પૂછાય તો કઈ રીતે શુડ વાપરવાની ખબર પડે, કઈ રીતે ઓટ ટુ વાપરવાની ખબર પડે, કઈ રીતે હેડ બેટર વાપરવાની ખબર પડે. તો એની માટે છે પહેલા જરાક હું બોર્ડ છે ને સાફ કરીશ અને પછી આપણે ઉદાહરણો છે એ ઉદાહરણ તરફ જઈએ. ગિવિંગ એડવાઇસ અથવા સજેશન ની અંદર હવે આપણે એક્ઝામ્પલ જોશું કે શુડ, ઓટ ટુ, હેડ બેટર આ બધાને જે છે કઈ રીતે છે ને એ યુઝ કરવા, બરાબર. અને ઘણાને બેટા છે ને એવું હોય કે સલાહ દેવા જેવું નથી હો, કારણ કે અત્યારે મોટા ભાગના તમે સલાહ આપો, સલાહ હોય ઊંધી લે એમ છે. જેમ કે મને યાદ આવી ગયો, તમને સાથે સાથે કહી જ દઉં બોર્ડ પૂછતા પૂછતા કે એક દાદા છે ને સવારમાં ઈ ચડી ગયા પોપટના માળા ઉપર, બરાબર. પોપટના માળા ઉપર ચડી ગયા અને ત્યાંથી છે પોપટનો માળો લઈ નીચે ઉતર્યા. સામેના ઝાડ ઉપર કબૂતરનો માળો હતો, ત્યાંથી મૂક્યા, ત્યાંથી કબૂતરનો માળો ઉપાડ્યો, કબૂતરનો માળો લઈને પોપટના માળા મૂક્યા. એમ છે ને ઝાડવે ચડે ચડે નાનો માળો લે આમ મૂક્યા, બીજા માળો લઈને આમ મૂક્યા, બધાના ઘર ફેરવતા. તો કોઈક વળી બિચારો જોતું હોય એને કીધું કે દાદા તમારી ઉંમર તો જોવું હોય કે આવા વાંદરા વેડા કરો સારું લાગે કે, બરાબર છે, કેવું લાગે કે આ જુઓ જ ખરા તમે કે. દાદા શું કે ખબર, તને ન ખબર પડે કે મને પૂજારીએ કીધું છે. બોલો કે પણ આવું કીધું કે આમ ઝાડવે ત્યાં માળા, એ કે ભાઈ મને પૂજારીએ કીધું છે રોજ સવારમાં તમે છે ને માળા ફેરવજો. બોલો એને ભગવાનના માળા ફેરવવાનું કીધું તું તો અમુક આવા માળા ફેરવ્યા, બોલો ગામના ઘર ફેરવી નાખે, બરાબર. એટલે અમુકને સલાહ દેતી વખતે પણ ધ્યાન રાખવું પડે છે કે આને આપણે શું કહી રહ્યા છીએ. હવે આપણે આના એક્ઝામ્પલમાં જઈએ, બરાબર. તો માની લ્યો કે તમને છે ને એવું વાક્ય આપેલું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કે ભાઈ રાજેશ ઇઝ સિક, બરાબર. પછી હી અને વાક્ય અધૂરું. પછી બીજું ધારો કે વાક્ય તમને આપેલું છે કે રાજેશ is sick for a week. પછી પાછું નીચે તમારે પૂરું કરવાનું છે કે he, બરાબર. ત્રીજું વાક્ય રાજેશ is sick for a month. પછી પાછું he, વાક્ય અધૂરું છે, બરાબર. હવે આ ત્રણ અલગ અલગ છે, મેં વાક્યો લખ્યા છે અને ત્રણેયમાં જવાબ અલગ અલગ આવશે. ટોપિક ઈનો ઈ છે આપણો કયો, તો કે એડવાઇસ અથવા તો સજેશન, બરાબર. આ જ ટોપિકનો ઉપયોગ કરીને આપણે કામ કરવાનું છે, બરાબર. તો હવે આમાં ધ્યાન આપજો કે માની લો કે બધામાં હિન્ટના શબ્દો છે ને ખાલી એટલું જ લખીને આપ્યું છે કે મેડિસિન. ચાલો
બરાબર. આ હિન્ટ નો એક જ શબ્દ છે 3 એ 3 માટે. પણ હવે જુઓ તમે, રાજેશ ઇઝ સિક, રાજેશ બીમાર છે, હી ખાલી જગ્યા અને એડવાઇસ અથવા સજેશન વાપરવાનું કીધું. બરાબર. તો હવે અત્યારના સમયમાં છે ને બેટા, બીમાર હોવું ને એ કોઈ નવી વાત નથી. અમુક અઠવાડિયામાં છે ને 6 દી બીમાર હોય, એક જ દી હાજા હોય રવિવારે. કેમ તો કે લેશન ન કરવાનું હોય, સ્કૂલે ન જવાનું, ટ્યુશન ન જવાનું હોય, કેવી મજા આવતી હોય અમુક, કારણ કે આવા ડોબાવ છે. બાકી એને રોજ કંઈક ને કંઈક ખાતું જ હોય. બરાબર. રાજેશ ઇઝ સિક, રાજેશ બીમાર છે, એટલે કે નવી વાત છે નહીં. તો એને જ્યારે આપણે સલાહ દઈશું તો જનરલ સલાહ એટલે કે શેનો ઉપયોગ કરીએ? શુડ નો ઉપયોગ કરશું. બરાબર. રાજેશ ઇઝ સિક ફોર અ વીક, રાજેશ એક અઠવાડિયાથી બીમાર છે. તો હવે આ જનરલ વસ્તુ ન થઈ ગઈ. અઠવાડિયાથી બીમાર છે, આમ એકાદ દી 2 દી તાવ આવે ઇટ્સ ઓકે ફાઇન. અઠવાડિયાથી છે ને તો થોડુંક ભારપૂર્વક કહેવું પડશે. તો હવે શુડ ન વપરાય, હવે શું વાપરવું પડશે? ought to વાપરવાનું. રાજેશ ઇઝ સિક ફોર અ મંથ, એક મહિનાથી બીમાર છે. તો હવે તો એ બહુ સિરિયસ બાબત કહેવાય કે હવે તેને દવા લેવી જ પડે, બાકી ઉકલી જાય. ખોટું બેસણામાં જાવું ને આપણે. એટલે અહીંયા ટૂંકમાં એવી વાત થઈ ગઈ કે બહુ ભારપૂર્વક કેવું પડે એમ છે ને અહીંયા હેડ બેટર વાપરવું પડે. બસ આના દ્વારા છે હું તમને સમજાવવા માંગતો હતો કે જેવી સિચ્યુએશન હોય એ પ્રમાણે શુડ, ought to અને હેડ બેટર નો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા જોજો, રાજેશ ઇઝ સિક, પછી અહીંયા હી લખ્યું મેં. હવે અહીંયા હું શું લખી દઈશ? શુડ. પછી લખી દઉં છું ટેક, અને હવે જે આ હિન્ટ વાળો શબ્દ મેડિસિન, કે ભાઈ તેણે દવા જે છે તે લેવી જોઈએ. બરાબર. હવે જ્યારે આ વાક્ય છે વીક વાળું, તો એમાં હવે હું શુડ નથી વાપરવાનું. He ought to take medicine. કે હવે તો એને દવા લઈ જ લેવાય. હવે અઠવાડિયા જ બીમાર છે, ઓકે, જેમ તેમ થોડું છે. અને અહીંયા had better take medicine. કે ભાઈ હવે તો દવા નહીં લે ને તો મને નથી લાગતો બચ્યું એવું. બરાબર છે. એટલે ત્રણેય સિચ્યુએશન છે બેટા કેવી થઈ ગઈ? અલગ અલગ થઈ ગઈ. એકમાં બીમાર છે, એકમાં અઠવાડિયાથી બીમાર છે, અને એકમાં મહિનાથી બીમાર છે. એટલે તમારે આમાં જસ્ટ એટલું જ જોવાનું રહેશે કે સિચ્યુએશન કેવી છે. સામાન્ય સલાહ આપવી છે, શુડ વાપરો. થોડુંક ભારપૂર્વક કેવું છે? ought to વાપરો. વધારે ભારપૂર્વક કેવું છે? હેડ બેટર વાપરો. ઓકે. તો આ તમારો ટોપિક થઈ ગયો એડવાઇસ અથવા સજેશન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ફંક્શન જોશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, જય હિન્દ.